જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારા લાઈફની બેસ્ટ ટાઈમ. તમારા જીવનમાં સુંદર ક્ષણો ક્યારે આવશે? નોકરી મળી જાવે ત્યારે, બિઝનેસમાં સફળ થઈ જાઓ ત્યારે, આ બધું જીવનમાં સુંદર ક્ષણો છે, બટ બેસ્ટ ટાઈમ નથી. જીવનમાં બેસ્ટ ટાઈમ ક્યારે આવે? જ્યારે કોઈએ તમારું અપમાન કરેલા હોય અને એ મનુષ્ય સામે ઊભા હોય. કોઈ નિંદા કરેલા હોય અને એ તમારા ઘરે જમતો હોય, ભોજન કરતો. કોઈ તમારા માતા પિતાને અપમાનિત કરેલા હોય અને એ તમારા પાસે આવતા હોય અને તમે આનંદમાં ખવડાવો, આનંદમાં રહીને મદદ કરો. એ લાઈફની બેસ્ટ ટાઈમ છે. દરેક મનુષ્યના જીવનમાં બેસ્ટ ટાઈમ છે. કોઈ અપમાનિત કરેલા હોય, કોઈ પડતારિત કરેલા હોય, કોઈ પરેશાન કરેલા હોય અને એ તમારા ઘરે જમતા હોય, મદદ માંગવા માટે આવતા હોય, એ બેસ્ટ ટાઈમ છે. કોઈ તમે મૂર્ખ સમજતા હોય, ગંવાર સમજતા હોય, પાગલ સમજતા હોય, લોભી સમજતા હોય અને તમારો ઉપયોગ કરતા હોય, એ તમારા માટે બેસ્ટ ટાઈમ છે. આ જીવનમાં ઘણા લોકો એવા આવતા હોય તમારા લાઈફમાં, એ તમે ખોટા સમજતા હોય, મૂર્ખ સમજતા હોય, બેવકૂફ સમજતા હોય અને ફાયદો ઉઠાવતો હોય. એ તમારા લાઈફની બેસ્ટ ટાઈમ છે. કોઈના દીકરા દીકરી પરદેશમાં એજ્યુકેશન લેતા હોય અને સક્સેસ ન થાય તો ઘણા લોકો મજાક ઉડાવે છે. કોઈ તમારું મજાક ઉડાવતા હોય, દીકરા દીકરીની મજાક ઉડાવતો હોય, સમાજમાં મજાક ઉડાવતા હોય અને એ મનુષ્ય તમારા ઘરે જમતા હોય અથવા મદદ માંગવા આવતો, ત્યારે દિલ ખોલીને મદદ કરજો. જે અપમાનિત કરેલા હોય, જે પડતારિત કરેલા હોય, જરૂર મદદ કરજો. કારણ એ તમારા લાઈફની બેસ્ટ ટાઈમ, તમારા જીવનની ખૂબસૂરત પલ છે. ખૂબ મદદ કરો. અને જે ક્ષમા કરે છે ને, એ અસલી મર્દ છે. કોઈ તકલીફ આપેલા હોય અને તમે માફ કરી દો તો તમે મર્દ છો. તમારા અંદર બદલાની ભાવના ન હોય, તમારા અંદર ક્રોધ ન હોય, તમારા અંદર લોભ ન હોય, મદ ન હોય, ઈર્ષ્યા ન હોય, તમારા દિલમાં દયા, પ્રેમ, કરુણા હોય તો તમે મહાન છો. તમે હિંસક પ્રવૃત્તિથી મુક્ત છો, બૈરાગી છો. બૈરાગી એટલે ભગવાનની બૈરાગી એટલે મનમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ ન હોય તો તમે પવિત્ર માનો છો. એવી રીતે જે તમે અપમાનિત કરેલા, જે નિંદા કરેલા હોય, જે મજાક ઉડાવેલા હોય અને એ તમારા પાસે મદદ માંગવા આવે અને તમે મદદ કરો, હેલ્પ કરો, એના કોઈ કામ કરી દો, પૈસા જોતા હોય તો પૈસાની મદદ કરો, એ તમારા લાઈફની બેસ્ટ ટાઈમ છે. અપમાન સહન ન કરો, મજબૂત બનો. ઘણા લોકો અપમાન કરતા હોય, કોઈ ગરીબ, કોઈ અસહાય, કોઈ નિર્ધન, કોઈ સાધુની. પછી એ લોક બાદમાં જાતો હોય તો એ તો મનુષ્ય છે નહીં. કારણ મનુષ્ય કોઈ દિવસ અપમાનિત ન કરે. એક બીજા મનુષ્યને અપમાન ન કરે. શાસ્ત્ર ના પાડેલા છે.
કારણ દરેક મનુષ્ય બરોબર છે, કોઈ નાના નથી, કોઈ મોટા નથી. પણ આજકાલ લોકો અભિમાનમાં કહે છે. આજકાલ તો ધાર્મિક જગ્યામાં પણ જે પૈસા વધારે આપે એ આગળ બેસશે, એનાથી જે ઓછો આપે એના હેઠળ બેઠે, જે ન આપે એ છેલ્લામાં બેસશે. એ અપમાન છે. ઘડીક સુખ માટે લોકો બીજાને અપમાન કરે છે, ઘડીક ફાયદા માટે. ઘણા કલાકારો હોય, અમુક જ્ઞાતિઓની નિંદા કરતા હોય, ન કરો. ઘણા લોકો એકબીજા ધર્મની નિંદા કરતા હોય, ન કરો. એકબીજા સંપ્રદાયની નિંદા, સંતોની નિંદા ન, ભક્તો કોઈની નિંદા ન કરો. મહાન પુરુષ નિંદા ન કરે. મહાન પુરુષ પોતામાં દોષ જુએ કે મારા અંદર શું વાંક છે કે લોકો નિંદા કરે છે, લોકો મજાક ઉડાવે છે, પછી એમાં સુધારા લાવે. કબીરદાસ કહે છે, નિંદક નિયરે રાખી આંગન કૂટી છવાય. જે તમારો મજાક ઉડાવતો હોય, જે તમારો નિંદા કરતા હોય, જે તમે પરેશાન કરતા હોય, કબીરદાસ કહે છે પ્રેમ કરો. કારણ એ અસલી સાથીદાર છે તમારા જીવનના. કારણ કે એના કારણે તો તમે સુધરો છો. તો કોઈ નિંદા કરતા હોય, તમે અપમાનિત કરેલા હોય, સ્ટડી કરો, ગહન અધ્યયન કરો, મારામાં શું વાંક છે. પછી આગળ બઢો. પછી એવા મજબૂત બની જાઓ કે તમારા પાસે મદદ માંગવા આવે, તમારા ઘરે જમવા આવે, તમે એને મદદ કરી શકો એના દુઃખમાં, સુખમાં. અને દિલ ખોલીને, અને દિલમાં વૈરાગ્ય નહીં હોય, દિલમાં કપટ ન હોય, દિલમાં ખાલી પ્રેમ હોય, કરુણા હોય અને વૈરાગ્ય હોય. એવા સમયમાં જે તમે અપમાનિત કરેલા હોય, તમે પરેશાન કરેલા હોય, તમારો મજાક ઉડાવેલા હોય, અને એવા વ્યક્તિ તમારા પાસે મદદ માંગવા આવે, અથવા જમવા આવે, અથવા બીજા કારણોથી આવે, ત્યારે તમારા અંદર છલ, કપટ, વૈરાગ્ય ન હોય, ખાલી પ્રેમ હોય. એ તમારા લાઈફની બેસ્ટ ટાઈમ છે.